નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લોકોને આગામી વિધાનસભા ચૂંટણીમાં વિકાસલક્ષી માનસ ધરાવતા ભાજપને સ્પષ્ટ બહુમતીથી ચૂંટવા કરી અપીલ। કહ્યું, વિકાસમાં રાજનીતિ બરદાસ્ત નહીં। ઉત્તર પ્રદેશમાં રેલીને પરિવર્તનનો સંકલ્પ લેવડાવતા પ્રધાનમંત્રી મોદી। સમાજવાદી પક્ષના ચૂંટણી ચિહ્નને લઈને લડાઈ પહોંચી ચૂંટણી પંચ સમક્ષ। મુલાયમસિંહે ગઈકાલે ચૂંટણી પંચ પાસે દાવો રજૂ કર્યો, તો અખિલેશ વતી રામગોપાલ વર્મા આજે જશે ચૂંટણી પંચ પાસે। સાયકલના ચૂંટણી ચિહ્ન માટે બંને જૂથ આમને સામને। બીસીસીઆઈના અધ્યક્ષપદેથી હટાવાયેલા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે બીસીસીઆઈનો વહીવટ ચલાવવો એ મારો વ્યક્તિગત મામલો નથી। રમત એકમોની સ્વાયત્તતા જ હતો મારો ઉદ્દેશ। સેવાનિવૃત્ત ન્યાયાધીશોના માર્ગદર્શન હેઠળ બીસીસીઆઈમાં બહેતર વિકાસ અને કાર્યની વ્યક્ત કરી આશા। ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે ગાંધીનગરમાં લાભાર્થીઓને 6 કરોડની સાધન સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રી। સામાજિક સમરસતાને ગણાવ્યું ગુજરાતનું હાર્દ। બધા વર્ગો સાથે મળીને વિકાસમાં સહભાગી થાય તેવી અપેક્ષા રજૂ કરતા મુખ્યમંત્રી। આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની 5 દિવસીય એકતા શિબિરનો આરંભ। નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત શિબિરમાં ગુજરાત સહિત 14 રાજ્યોની યુવા શક્તિ લઈ રહી છે ભાગ। મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે યુવા પેઢીને આગળ આવવા યુવા અને સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું આહવાન। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 2.5 વર્ષમાં ઉત્તર પ્રદેશને 2.5 લાખ કરોડ રૂપિયા આપ્યા, પરંતુ રાજ્યમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની પ્રાથમિકતા વિકાસ રહી નથી। પ્રધાનમંત્રી લખનૌમાં ભાજપાની પરિવર્તન રેલીને સંબોધન કરી રહ્યા હતા। તેમણે કહ્યું કે શું કારણ છે કે શેરડીના ખેડૂતોના નાણાં આટલા વર્ષો સુધી લટકી રહ્યા છે। તેમણે કહ્યું કે દળોની વચ્ચે રાજનીતિ થવી જોઈએ, પરંતુ જનતાની સાથે રાજનીતિ થવી જોઈએ નહીં। राजनीति मात्र विकास माटे होय ते जरूरी है। आपने कभी सपा बसपा को एक साथ देखा है? अगर सूरज निकलता है, अगर सपा वाला बोलेगा कि सूरज निकला है, तो बसपा वाला बोलेगा नहीं, सूरज जल रहा है। इतने सालों के बाद एक मुद्दे पर दोनों इकट्ठे हो गए। दोनों मिलकर के कह रहे हैं कि मोदी को बदलो, मोदी को हटाओ। मोदी कह रहा है नोट बदलो, काला धन हटाओ। वो कहते हैं मोदी हटाओ, मैं कहता हूं भ्रष्टाचार हटाओ। देश की जनता को तय करना है कि हमें क्या करना है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે પહોંચી ગયા છે, જ્યાં તેમનું ચંદ્રબાબુ નાયડુ સહિત નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તિરુપતિમાં વેંકટેશ્વર યુનિવર્સિટીમાં 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે। 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ચાલનાર વિજ્ઞાન કોંગ્રેસમાં દેશ અને દુનિયામાંથી ઘણા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, નોબેલ પુરસ્કર્તા, સંશોધનકર્તા અને અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લેશે। વિજ્ઞાન કોંગ્રેસની આ વર્ષની થીમ રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનિક છે। રાષ્ટ્રીય વિકાસમાં કઈ રીતે વિજ્ઞાન અને ટેકનિકનો મહત્તમ ઉપયોગ કરી શકાય તે અંગે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં 5 દિવસ સુધી ગંભીર મંથન થશે। ભારતીય વિજ્ઞાનના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના દર્શન કરવા તિરુમાલા જશે। સમાજવાદી પાર્ટી 2 જૂથમાં વહેંચાઈ ગઈ છે, જેમાંથી એકની આગેવાની મુલાયમસિંહ જ્યારે બીજાની મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરી રહ્યા છે। ગઈકાલે બંને જૂથોએ પોતાની કહાની દોહરાવી હતી। હવે લડાઈ ચૂંટણી ચિહ્ન સાયકલને લઈને છે કે તેનો અસલી હકદાર કોણ છે। મુલાયમસિંહ અને અખિલેશ બંને ચૂંટણી ચિહ્ન ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે। પાર્ટીમાં ચૂંટણી ચિહ્નને લઈને શરૂ થયેલો જંગ હવે દિલ્હીમાં ચૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગયો છે। ગઈકાલે મુલાયમસિંહ શિવપાલને સાથે લઈને ચૂંટણી પંચને મળવા પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। અખિલેશ તરફથી આજે રામગોપાલ ચૂંટણી પંચને મળશે અને ચૂંટણી ચિહ્ન ઉપર પોતાનો હક રજૂ કરશે। સંસદીય બાબતો ઉપર મંત્રીમંડળ સમિતિની આજે બેઠક યોજાશે, જેમાં સંસદના બજેટ સત્રને જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બોલાવવા અંગે નિર્ણય થઈ શકે છે।
બજેટ સત્ર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં બોલાવવાનું હોય છે, પરંતુ આ વર્ષે સરકાર જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સંસદનું સૌથી લાંબુ સત્ર બોલાવવા તૈયાર છે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની આશા છે. આ વખતે બજેટ સત્રને વહેલા બોલાવવામાં આવી રહ્યું છે, કારણ કે સરકાર ઈચ્છી રહી છે કે સરકારી યોજના માટે નાણાંની ફાળવણી 1 એપ્રિલથી થઈ જાય અને 5 રાજ્યોની ચૂંટણીમાં સરળતા બની રહે. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આર્થિક વ્યવહારોને અંતિમ રૂપ આપવા પ્રયાસ કરી રહ્યું છે, જે માટે અત્યાર સુધીમાં 7 બેઠકો યોજાઈ ચૂકી છે. આશા રાખવામાં આવી રહી છે કે 8મી બેઠકમાં આ કાયદામાં સંમતિ સધાઈ જશે અને સંસદના બજેટ સત્રમાં કાયદાને પસાર કરાવાશે. જીએસટી કાઉન્સિલની 8મી બેઠક આજે શરૂ થઈ રહી છે, જે આવતીકાલ સુધી પણ ચાલી શકે છે. નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી છે કે 1 એપ્રિલથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થઈ જશે. આજની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આર્થિક વ્યવહારોને લગતા કાયદા અંગે સૌ એકમત થઈ શકવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈમાં સુધારા અંગે લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી ઉપર સોમવારે ચુકાદો આપ્યો હતો અને બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુર તેમજ સચિવ અજય શિર્કેને પદ ઉપરથી હટાવી દીધા હતા. અદાલતની ન્યાય પ્રક્રિયામાં અનુરાગ ઠાકુર વિક્ષેપ કરતા હોવાનું જણાતા કોર્ટે તેમને દોષી ગણ્યા છે. આ સાથે અદાલતે તેમ પણ કહ્યું હતું કે બોર્ડના તે તમામ પદાધિકારીઓ જે લોઢા પેનલની ભલામણ માનવાનો ઇનકાર કરી રહ્યા છે, તેને પણ પદ ઉપરથી દૂર થવું પડશે. બીસીસીઆઈના કામકાજને જોવા અદાલતે એક વહીવટી સમિતિ બનાવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અનુરાગ ઠાકુરનું કહેવું છે કે તેઓ ચુકાદાનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને લાગે છે કે બીસીસીઆઈ સેવા નિવૃત્ત જજોની દેખરેખમાં સારું કાર્ય કરશે, તો તેઓ પોતાની શુભકામનાઓ પાઠવે છે. मेरे लिए ये एक व्यक्तिगत लड़ाई नहीं थी, बल्कि एक खेल संस्था की स्वायत्तता की लड़ाई थी. मैं सुप्रीम कोर्ट का सम्मान करता हूं, जो किसी भी भारतीय को करना चाहिए. अगर माननीय सुप्रीम कोर्ट के न्यायाधीशों को लगता है कि बीसीसीआई रिटायर्ड न्यायाधीशों की निगरानी में बेहतर कर सकता है, मैं अपनी शुभकामनाएं उनको देता हूं. मुझे यकीन है भारतीय क्रिकेट उनके मार्गदर्शन में अच्छी तरह काम करेगा. भारतीय क्रिकेट और खेल की स्वायत्तता के लिए मैं प्रतिबद्ध हूं और सदा प्रतिबद्ध रहूंगा. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે અતિ પછાત વર્ગના લાભાર્થીઓને ₹6 કરોડની કિંમતની સાધન સહાયનું વિતરણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા ગુજરાતનું હાર્દ છે. શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દરેક વ્યક્તિની પોતાની આવક લઘુત્તમ વેતનથી પણ વધારે હોય, તેના આધાર ઉપર રાજ્યનો જીડીપી વધે અને આર્થિક સામાજિક વ્યવસ્થા સુદૃઢ સમૃદ્ધ બને તે દિશામાં શાસન વ્યવસ્થા વિસ્તારવા માંગે છે. મુખ્યમંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે સમાજ રચના વર્ગવિહીન હોય તેવા સંકલ્પ સાથે આ અતિ પછાત વિકાસ નિગમને નવું નામ આપી તેને સન્માન બક્ષવા સરકાર પ્રતિબદ્ધ છે. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામભાઈ પરમારે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. સામાજિક સમરસતા એ દેશમાં ગુજરાતમાં આવશ્યક છે અને સામાજિક સમરસતા ગુજરાતની ગાઢ બને કે જેમાં સમાજ વચ્ચે કોઈ જાતની કટુતા ન હોય, રાજકારણમાં પણ આ સમરસતા તૂટે નહીં, વોટ બેંકની રાજનીતિથી સામાજિક સમરસતા દૂર રહે અને સમાજ વચ્ચેની એક વિગ્રતા ખતમ થાય અને એકરૂપતા ઊભી થાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શીખ સમુદાય દમણ દ્વારા નગર કીર્તન રેલી કાઢવામાં આવી હતી. નાની દમણ વીરાદા ઢાબાથી નગર કીર્તન પાલખી યાત્રા શરૂ કરવામાં આવી હતી, જેમાં કાર બાઇક સાથે મોટી સંખ્યામાં શીખ સમુદાય જોડાયો હતો. દેશભરમાં ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે દમણમાં પ્રથમ વખત પાલખી અને કીર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન યુવાનોએ કરતબનું પ્રદર્શન કર્યું હતું. પાલખી યાત્રાના દર્શનનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનના મંદિર ખાતે પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીની નિશ્રામાં 3 દિવસના સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગામની મહિલાઓ દ્વારા ગામના મુખ્ય રોડની સફાઈ કરવામાં આવી હતી. અહીંયા રામ રચિત માનસકથા, મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ, મહારાસ જેવા કાર્યક્રમ 5 તારીખ સુધીમાં યોજાશે અને સફાઈ અભિયાન પણ યોજાશે. સ્વચ્છતા અભિયાન જે આપણે પીએમ સાહેબે જે સ્વચ્છતા એક કદમ આગે એના માટે જે અભિયાન ચાલુ કર્યું છે, તો પૂજ્ય ગાદીવાળા શ્રીની પણ એવી ઈચ્છા છે કે જેટલું સાળંગપુર ગામને વિશે જે આપણે જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ, તો એ નિમિત્તે સાળંગપુર ગામ એકદમ ચોખ્ખું કરી અને સ્વચ્છતાને આગળ વધાવીએ. આ સાળંગપુર સ્વચ્છ થાય, જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાનો વાસ છે. ત્યારે આજે ભક્તિ માતા ચેરિટેબલની અંદર આજે બધા જ મહિલાઓ સાથે મળી અને ગામ સ્વચ્છ થાય. ગામ સ્વચ્છ હશે તો જ ભગવાનનો ત્યાં વાસ હોય છે. અને સ્વચ્છતા અભિયાન દ્વારા સમાજની અંદર સારો એક મેસેજ પહોંચે એવી રીતના બધા 3 દિવસના કાર્યક્રમો છે. એમાં યજ્ઞ છે, રાસોત્સવ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને નાટિક રૂપિકાઓ છે. આવા બધા આ 3 દિવસના કાર્યક્રમો રહેશે અને મહિલાની અંદર જાગૃતિ આવે એના દ્વારા સાંખ્યોગી બહેનો દ્વારા વિવિધ ચેપ્ટર ઉપર પ્રવચનો પણ આની અંદર ગોઠવેલા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સણવાલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની વ્યક્તિલક્ષી અને સામૂહિક રજૂઆતો સ્થળ ઉપર જ ઉકેલવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેઓએ અધિકારીઓને સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ દાખવી લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ સંતોષકારક નિવારણ લાવવા જણાવ્યું હતું. શંકરભાઈએ ઉમેર્યું હતું કે 1,20,000 ધાર્મિક વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓને મા વાત્સલ્ય કાર્ડ અને વૃદ્ધ, વિધવા અને નિરાધાર સહાય માટે ફોર્મ ભરીને લાભાર્થીને ઘેર બેઠા સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. યુવાનોને રોજગારી આપવા ચારણકા જેવો વિશાળ સોલર પ્લાન્ટ આ વિસ્તારમાં બનાવવાનું આયોજન છે. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના ફોર્મ, ઝેરોક્સ મશીનની વ્યવસ્થા, એફિડેવિટ અને સ્ટેમ્પની સુવિધા સહિત અરજીઓ લખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ડિજિટલ પેમેન્ટના અભિગમને સાકાર કરવા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા વિવિધ બેંક્સ, વેપારી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ડોક્ટર્સ, શાકભાજી અને રિક્ષા એસોસિએશનની સાથે અગાઉ અનેક વખત બેઠકો યોજી લોકોમાં કેશલેસ સિસ્ટમ અંગેની જાગૃતિ કેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગ સ્વરૂપે યુનુસભાઈ નામના રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં સૌપ્રથમ પેટીએમ અને ભીમ એપ્લિકેશનનો લોગો લગાવ્યો છે. જેના ભાગરૂપે કલેક્ટર ઉદિત અગ્રવાલે રિક્ષાનો જિલ્લા પંચાયત સુધી પ્રવાસ કરીને પોતાના મોબાઈલમાંથી પેટીએમનો ઉપયોગ કરીને રિક્ષા ભાડાના રૂપિયા કેશલેસ સિસ્ટમથી ચૂકવ્યા હતા. અમરેલીમાં સાહિત્ય શિક્ષણ પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુના હસ્તે સાહિત્ય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરાયા હતા. અમરેલીના કવિયત્રી ડોક્ટર કાલિંદી પરીખને સ્વર્ગીય નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો હતો. ડોક્ટર કાલિંદીના 24 જેટલા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આ અગાઉ તેમને અન્ય કેટલાક એવોર્ડ્સ પણ મળેલા છે. આ પ્રસંગે વિવિધ લેખકો તથા કવિઓને વિશ્વ ગુર્જરી સન્માન એવોર્ડ તથા શિક્ષણ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરારી બાપુએ જણાવ્યું હતું કે જીવનમાં પૈસાને વધુ પડતું મહત્વ ન આપવું જોઈએ. સાહિત્ય, ધર્મ તથા કલા પણ જીવનમાં મહત્વના છે. કેન્દ્ર સરકારના યુવા અને ખેલ વિભાગ તથા આણંદ નહેરુ યુવા કેન્દ્રના સહયોગથી વલ્લભ વિદ્યાનગરમાં 5 દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો યુવા રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી ત્રિવેદીએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને કાયમ રાખવા યુવાનોને પ્રતિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને ભ્રષ્ટાચાર તથા કાળા ધન રાખનારા સામે લડત આપવા તથા સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા અપીલ કરી હતી.
રાષ્ટ્રીય એકતા શિબિરમાં દેશના 14 રાજ્યોના તથા ગુજરાતના 4 જિલ્લાના મળીને 250 જેટલા યુવક યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. શિબિરમાં ડિજિટલ ઇન્ડિયા, સેનિટેશન વ્યવસ્થા, સ્કિલ ડેવલપમેન્ટ વગેરે વિષયો અંગે જાણકારી અપાશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.